હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। વિવેકનું વાવાઝોડું। આકાશ પર કાળા વાદળો છવાઈ ગયા છે। જો કે આ પહાડી વિસ્તારમાં સ્વચ્છ મોસમ ઓછી જોવા મળે છે, છતાં આજે આકાશ અન્ય દિવસો કરતાં વધુ ઘેરું દેખાય છે। દૂરના સરોવરનું પાણી પણ આવી મોસમમાં શાંત અને રોગડું દેખાય છે અને આ સ્થળ ખૂબ ગમતું। ખાસ કરીને આવી મોસમમાં તું જાતને રોકી શકતી નહીં અને આપણે બંને કારમાં બેસીને પહાડના ઊંચા નીચા ડોળાવો પરથી સરકતા રહેતા। હોટલના છઠ્ઠા માળની બાલ્કનીમાંથી આપણે કેટલી ખૂબસૂરત ક્ષણો એકસાથે ગુજારી છે। ધોધમાર વર્ષા થઈ રહી છે, રહી રહીને વાદળ ગારજી રહ્યા છે, પરંતુ આજે તારી ગેરહાજરીમાં મને આ બધું આશ્ચર્ય થઈ પડ્યું છે। તને આ જગ્યા કેટલી બધી ગમતી। તું અવારનવાર કહેતી કે ભારતમાં અગર ક્યાંય અસીમ સૌંદર્ય હોય તો તે કેવળ કાશ્મીરમાં જ છે। અહીંનું એક એક દ્રશ્ય આંખોમાં મઢી લેવાનું મન થાય છે। તેથી જ તો વર્ષમાં 6 મહિના આપણે શ્રીનગરની મૂનલાઇટ હોટેલના આ કમરામાં વિતાવતા। હોટેલની આ બાલ્કનીમાંથી આખું શ્રીનગર છબીની જેમ આંખો પર છવાઈ રહે છે અને છબીની જેમ જ એ દ્રશ્ય પણ નજર સામે તરવરી રહે છે જ્યારે મેં અચાનક તારી સામે મારા દિલની વાત રજૂ કરી છે। સાથે ભણતા હરતા ફરતા ક્યારે મને લાગવા માંડ્યું કે જીવન સંગીની તરીકે હું તને મેળવું અને તને એ કહેવાની હિંમત કેમ કરી બેઠો એની મને કશી જ ખબર ન રહી। નીતુ, આઈ લવ યુ, આઈ વોન્ટ ટુ મેરી યુ। જવાબમાં તે કશું જ ન કહ્યું, બસ કેવળ તારા શીતળ હાથ મેં મારા હાથમાં પરોવી દીધા અને કશું કહ્યા વગર જ તે ઘણું કહી દીધું હતું। તારી બંધ પાંપણો પર મેં એ સપના જોઈ લીધા હતા જે મારી વાત સાંભળીને તારી આંખોમાં તરવરી રહ્યા હતા। તે દિવસે આપણે દો જિસ્મ મગર એક જાન બની ગયા હતા। મારો બિઝનેસ પણ બરાબર ચાલતો હતો। મારા કુટુંબીજનોને પણ આપણા લગ્ન માટે કોઈ ફરિયાદ નહોતી અને જોત જોતામાં તો તું જીવન સંગીની બની તારા અરમાનોનો મહેલ સજાવીને મારા ઘરે આવી ગઈ હતી। મેં પણ તારા સ્વાગતમાં કશી ઉણપ રાખી નહોતી। ઘરમાં કેવળ મારી મા હતી। તેની એક જ ઈચ્છા હતી કે ઘરમાં એક વહુ આવે, પરંતુ મારે માટે તો જાણે સંસારની સઘળી ખુશીઓ ઘરમાં આવી ગઈ હતી। સુહાગ રાતે તે મારો હાથ તારા હાથમાં લઈને કહ્યું હતું, અવિનાશ, મને કાશ્મીર ખૂબ ગમે છે, મને ત્યાં લઈ ચાલો। અને બીજે જ દિવસે આપણે નવી કારમાં ત્યાં ઉપડી ગયા હતા। શ્રીનગરમાં પગ મૂકતા વેંત તું ઉડવા લાગી હતી। ઘણી હોટેલો જોયા બાદ તને મૂનલાઇટ ખૂબ ગમી ગઈ, ખાસ કરીને એ રૂમ જ્યાંથી આજે પણ હું એ નજારો જોઈ રહ્યો છું। અત્યારે તારા સિવાય અહીં બધું જ છે। આ રૂમ મેં હંમેશ માટે લઈ લીધો છે, જેમાં તારી એક વિશાળ તસવીર લટકે છે તને યાદ છે? એ દિવસો જ્યારે બિઝનેસના કામકાજ ખાતર 4 દિવસ માટે હું બહારગામ ગયો હતો। મા પણ ઘરની ફિકર પડતી મૂકીને 6 મહિના માટે હરિદ્વાર જતી રહી હતી। જતી વખતે તું મને વળગી પડતા બોલી હતી, અવી, જલ્દી પાછા આવજો, તમારા વગર 4 દિવસ કેમ વીતશે? આખું ઘર મને ખાવા દોડશે। અરે ગાંડી, હું કંઈ કાયમ માટે થોડું જઈ રહ્યો છું। જો તું આમ ધીરજ ગુમાવીશ તો હું જઈ નહીં શકું। મનમાં તો થયું કે બધું ભૂલીને તારી પાસે જ રોકાઈ જાઉં, પરંતુ જવાનું અનિવાર્ય હતું। માંડ માંડ તારો બાહુપાશ છોડાવીને મેં વિદાય લીધી હતી। એ વખતે મારા વગર 4 દિવસ પણ તું વિતાવી શકી નહોતી, પરંતુ આજે 4 વર્ષે મેં તારા વિના કઈ રીતે વિતાવ્યા? આંખોમાં થોડાક આંસુ ઉભરાયા। મેં રૂમાલથી તે લૂછી નાખ્યા। કેવા ખુશખુશાલ દિવસો હતા એ આપણા! ખુશ્બુમાં ખીલેલા ફૂલ જેવા અને ઊર્મિમાં ડૂબેલા જામ જેવા। જાણે એકમેક વગર દુનિયા અધૂરી હતી। એવામાં બિઝનેસના કામકાજ દરમિયાન વિવેક સાથે મારી મુલાકાત થઈ। યશ વિવેક રોય, મારી ફેક્ટરીનો નવો મેનેજર। ખૂબ જ મિલનસાર। પહેલીવાર એ આપણી મેરેજ એનિવર્સરીના દિવસે આવ્યો હતો। તેના હસમુખા સ્વભાવથી તું પણ પ્રભાવિત થઈ હતી।
તમે બંને એકબીજાને ખૂબ જોક્સ સંભળાવ્યા હતા. પછી તો તે અવારનવાર આપણા ઘરે આવતો રહેતો. તેની મા દિલ્હીમાં રહેતી. તે કુંવારો હતો અને મુંબઈમાં એકલો જ રહેતો હતો. ઘણી સાંજ તેણે આપણી સાથે વિતાવી હતી. તું તો એ દરમિયાન ખુશમિજાજ રહેતી. પરંતુ ધીમે ધીમે મને એક પ્રકારની લઘુતા ગ્રંથિ પીડવા લાગી. હવે તને મારી ગેરહાજરીમાં પણ એકલતા સતાવતી નહોતી. એટલે સુધી કે એકવાર 10 દિવસ માટે મારે બેંગ્લોર રહેવું પડ્યું. ત્યારે એ સમયે તે વિવેક સાથે આનંદમાં પસાર કર્યો. તને વિવેકનો સ્વભાવ ખૂબ ગમતો, પરંતુ હું જ માનસિક રીતે માંદો પડતો ગયો. મને તારા અને વિવેકના સંબંધો પર શક થવા લાગ્યો. વિવેક સાથેની તારી ઉઠબેસ મારા માટે આશ્ચર્ય બની ગઈ. તે દિવસે ફેક્ટરીમાંથી પાછા ફરતા હું મારી કાર ગેરેજમાં મૂકી રહ્યો હતો ત્યારે મેં તમને બંનેને ગેટની બહાર નીકળતા જોયા. મને આવતા મોડું થશે એવું કહીને હું ગયો હતો, પણ જલ્દી પાછો ફર્યો હતો. કદાચ તેનો લાભ લઈને તું વિવેક સાથે ફરવા જઈ રહી હતી. એવા વિચારથી હું સમસમી ગયો અને સીધો ઉપર જઈને બાલ્કનીમાં આરામ ખુરશી પર બેસીને તારી રાહ જોવા લાગ્યો. એ દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. થોડીક વારમાં તું બંને હાથમાં પેકેટ્સ લઈને લથબથ નીતરતી ઘરમાં દાખલ થઈ. રૂમમાં પ્રવેશતા તે બાલ્કનીની લાઇટ ઓન કરી અને મને ત્યાં બેઠેલો જોઈને ચોંકી ઉઠી. અરે, તમે તો મોડા આવવાનું કહીને ગયા હતા. અને એના જવાબમાં મેં સણસણતો પ્રહાર કરતાં કહ્યું, હા, એટલા માટે કે તું નિરાંતે વિવેક સાથે મોજ મસ્તી માણી શકે. તું આ સાંભળીને સ્તબ્ધ બની ગઈ. પણ મારું બોલવાનું ચાલુ જ હતું. બધી ખબર છે મને. બતાવે છે એવું કે જાણે તને કશી ખબર જ નથી. તારા અને વિવેક વચ્ચે જે આત્મીયતા વધી રહી છે તેનાથી હું વાકેફ છું, સમજી? અવિનાશ, તમે હોશમાં નથી. કદાચ અત્યાર સુધી નહોતું, પણ હવે આવી ગયું છે. હવે બધું સ્પષ્ટ નજરે પડે છે. તું અને વિવેક મારે પૈસે ખુલ્લેઆમ મોજ કરી રહ્યા છો. બસ, બહુ થયું અવિનાશ. સહન કરવાની પણ એક હદ હોય છે. આટલું બોલીને રડતા રડતા તું ઝડપભેર તારા રૂમમાં દોડી ગઈ. જતાં જતાં તારા હાથમાંથી પેકેટ્સ પડી ગયા, જેમાં કેટલીક દવાની બોટલોના ચૂરેચૂરા જમીન પર વેરાઈ ગયા અને તેમાંનું પ્રવાહી ઢોળાઈ ગયું. મને અચાનક યાદ આવ્યું કે તું કેટલાક દિવસોથી બીમાર હતી, પણ આવેશના જોશમાં મને ભાન ન રહ્યું કે 3-4 દિવસ સુધી મારી રાહ જોયા બાદ છેવટે તું વિવેક સાથે દવા લેવા ગઈ હતી. એ રાતે આપણા બંનેમાંથી કોઈ જમ્યું નહીં. તું તારા સ્વભાવમાં અડગ હતી અને હું શંકાના વમળમાં અટવાઈ ગયો હોવાથી વિવશ હતો. વિચારોના વાવાઝોડામાં મને સમયનું ભાન ન રહ્યું. વરસાદનું તોફાન તો શમી ગયું, પણ મારી જિંદગીમાં સર્જાયેલું તોફાન ક્યાં શમ્યું હતું? રાતની આ ઘટનાથી બેખબર વિવેક જ્યારે બીજે દિવસે ઘેર આવ્યો ત્યારે હું મારા રૂમમાં જ હતો. બહાર નીકળતાં મેં જોયું કે તું વિવેકને કહી રહી હતી, કોઈક વ્યક્તિને દિલોજાનથી ચાહીએ તો પણ તેનો જવાબ નફરતમાં કેમ મળે છે? મેં આ કોઈક વ્યક્તિના સ્થાને વિવેકને મૂકવાની બેવકૂફી કરી હતી. આવા વિવેકભાન ને પરિણામે મારું મન ઘરમાં કે ફેક્ટરીમાં લાગતું નહોતું. તારા વગર ચેન નહોતું પડતું અને તને જોતા વેંત બેચેન બની જતો. નિરાશા, હતાશા અને રોષ આક્રોશના ચક્રાવમાં મારી હાલત કફોડી બની ગઈ હતી. એ દિવસે જો હું સમજી શક્યો હોત કે એ કોઈક વ્યક્તિનો ઉલ્લેખ મારા માટે જ કરાયો હતો, તો આજે મારી હાલત આવી ન હોત. શંકાવશ મેં વિવેકનું અપમાન કરી તેને ઘરમાંથી હાંકી કાઢ્યો. એણે જતાં જતાં મને એટલું જ કહ્યું કે તમે આવું કશું બોલતા પહેલાં સચ્ચાઈ જાણવાની કોશિશ કરી હોત તો સારું થાત. વિવેકના ગયા પછી તું મિજાજ ગુમાવીને મારા પર તૂટી પડી. અવિનાશ, હું ઘણા દિવસોથી આ બધું વેઠી રહી છું અને તેને તમારી નાદાની માનીને માફ કરતી રહી છું, પરંતુ હવે હદ થાય છે. મેં પણ પિત્તો ગુમાવ્યો. ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ. જેની સાથે એશ કરે છે એના ઘરમાં જતી રહે. અને તું કંઈ બોલે એ પહેલાં જ હું ઘરમાંથી બહાર નીકળી ગયો
રાતે થાકી ભાગીને ઘેર પાછો ફર્યો અને ગાડી પાર્ક કરીને અંદર પ્રવેશ્યો તો ઘર ખાલી હતું. તો ક્યાંય નજરે ન પડી. નોકરે કહ્યું કે મેમ સાહેબ સર સામાન લઈને ક્યાંક ચાલ્યા ગયા છે. આપણને માટે આ પત્ર મૂકી ગયા છે. મેં પત્ર ખોલ્યો અને તારા શબ્દોના મોતી મારી આંખો સામે તરવરી રહ્યા. પ્રિય અવી, હું ખૂબ જ હોશભેર અને વિશ્વાસપૂર્વક તમારા ઘેર આવી હતી. તમે મને ભરપૂર પ્રેમ અને આદર પણ આપ્યો, પરંતુ હજી તો હું ખુશીઓના કેફમાં ચકચૂર થાઉં એ પહેલાં જ તમે એ પ્યાલો છીનવી લીધો. તમે શું જાણો કે વીતેલા 3 વર્ષમાં માં નહીં બની શકવાની પીડાથી હું કેટલી ગ્લાનિ અનુભવતી હતી. કોઈ પણ સ્ત્રી શારીરિક સુખ ઉપરાંત માનસિક સુખ પણ ઝંખતી હોય છે. તે એક બાળક ઝંખે છે જેનામાં ઓતપ્રોત થઈને તે પોતાનો પ્રેમ વહેંચી શકે. મારી એકલતા કોઈક વ્યક્તિ સાથે વહેંચવા હું તત્પર બની. તમે મારા પર શક કર્યો. તમે તો મને સમજી ન શક્યા, પણ મેં તમને સમજવાની ખૂબ મથામણ કરી, પણ હવે હદ થઈ ગઈ છે. તમને મારા પર ગુસ્સો કરવાનો બેશક અધિકાર છે, પરંતુ મારા પર આડ મૂકી મને કલંકિત કરવાનો કોઈ હક નથી. મને ગુમાવીને તમે ખૂબ પસ્તાશો. મને શોધવાની કોશિશ કરશો નહીં. નીતા. પત્ર વાંચીને હું સૂનમૂન બની ગયો. મારી જાત પર જ મને ગુસ્સો આવ્યો. મનમાં થયું કે તારી માફી માંગી તને મનાવી લઉં, પણ મારું ગુમાન આડે આવ્યું. મારી માતાએ પણ વારંવાર મને સમજાવ્યું કે વહુને પાછી ઘેર લઈ આવ, પણ હું માન્યો નહીં. એવામાં 1 વર્ષ બાદ મેં છૂટાછેડાનો દસ્તાવેજ મોકલી આપ્યો. મારા પર જાણે આભ તૂટી પડ્યું. આ સમયગાળા દરમિયાન વિવેકે તને જે સથિયારો આપ્યો તેનાથી મેં વધુ અપરાધભાવ અનુભવ્યો. એકવાર રસ્તામાં તને જોતા વેંત મેં કાર ઊભી રાખી અને તને પૂછ્યું કે નીતુ મને કયા પાપોની સજા આપી રહી છે? પણ તે મક્કમતાથી એટલું જ કહ્યું, અવી તમે મને બધું જ આપ્યું, પરંતુ કેવળ વિશ્વાસ ન આપી શક્યા. હવે ઘણું મોડું થઈ ગયું છે. તારા મોઢે મારું નામ સાંભળીને ઘડીભર હું હરખાયો કે આજે પણ તારા દિલમાં મારા માટે થોડીક જગ્યા બચી છે, પરંતુ એ તો પ્રેમના બુઝાતા દીવડાનો આખરી ઝબકારો હતો. હવે મારી પાસે તારી સ્મૃતિઓના ઉજાસ સિવાય કશું જ નથી. તારી તસવીર, શ્રીનગરનો એ રૂમ અને બાલ્કનીમાંથી તારા સાનિધ્યમાં જોયેલા એ દ્રશ્યો, બધું હેમખેમ છે. ખામી છે કેવળ તારી, જે પળે પળ મારા હૈયાને ખટકી રહી છે. કાશ એ દિવસે વિવેક સાથેના વર્તનમાં મેં વિવેક જાળવ્યો હોત, તો આજે આપણે કેટલા નિકટ હોત. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ની વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.